જય માતાજી. હોળાષ્ટક હમણાં આજથી હોળાષ્ટકનો પ્રારંભ થયો. એટલે કે જે લોકો ચુસ્ત છે, પરંપરામાં માને છે અને વડીલોની આજ્ઞાનું પાલન કરે છે, એ લોકો હોળાષ્ટક પછી નવા મકાનમાં પ્રવેશ નહીં કરે, નવું વાહન નહીં લે, કાં વિવાહ સંસ્કાર પણ નહીં કરે, એટલે શુભ કાર્ય નહીં કરે. તો આ હોળીના 8 દિવસ પહેલાં જે સમય છે એને હોળાષ્ટક કહેવામાં આવે છે. તો હોળાષ્ટક દર વર્ષે આપણે પાળીએ છીએ એટલા માટે કે દર વર્ષે કોઈપણ વસ્તુનું રિપીટેશન થતું હોય. જેમ કે દર વર્ષે એક જ સમયમાં કેરી આવે, દર વર્ષે એક જ સમયમાં ઠંડી પડે, ગરમી પડે અને વરસાદ થાય. એમ હોળાષ્ટક જ્યારે પ્રારંભ થાય, હોળીના 8 દિવસ પહેલાં અસુરી તત્વોનું પ્રાધાન્ય વધી જાય, એનું આધિપત્ય વધી જાય. એટલે શું થાય? એટલે ઉદ્વેગ પેદા થાય. અને આ જે વિચારોનો ઉદ્વેગ પેદા થાય એમાંથી મુક્તિ માટે ગુજરાતની અંદર બહુ સરળ સુવિધા છે. જેમ કે ચાલતા ડાકોર જવું, ચાલતા દ્વારકાધીશને મળવા માટે દ્વારકા જવું. તો આ બધું ચાલતા આપણે જઈએ ત્યારે નોર્મલ વોકિંગ પ્રોસેસ થાય. અને એકલા તો વ્યક્તિ ચાલે નહીં, એની જોડે એનું મિત્રમંડળ હોય, પરિવાર હોય, જેની જોડે એ પોતાના વિચારોને શેર કરતાં કરતાં ચાલે. તો હોળાષ્ટકની અંદર જે નેગેટિવિટી થવાની હતી, જે ડિપ્રેશન આવવાનું હતું, એ નીકળી જાય. તો ભારતમાં બહુ સરળ બધા આપણને સમજાવ્યું છે. પરંતુ માનવું ન માનવું એ આપણી અંતરની વસ્તુ છે. પણ જ્યારે ડિપ્રેશનની દવા ખાતા હોય ને, એને ખાલી 4 લોકો મળવા પણ જાય ને તો પણ એને આનંદ થાય છે, દવાની જરૂર નથી પડતી. વિચાર કરો કે વાયરસ અને બેક્ટેરિયા વગરના રોગથી આપણે મરવા લાગ્યા. તો જે લોકો હોળાષ્ટકમાં કોઈ કામ ન હોય એ લોકો અવશ્ય કોઈના કોઈ જગ્યાએ એમના પરમાત્માના દર્શન કરવા માટે અવશ્ય જાય. અસ્તુ. મોજ. જય દ્વારકાધીશ.